हाय फ्रेंड्स, मारा किचन में तमारुं स्वागत है। आज आपणे गुजराती ट्रेडिशनल रेसिपी बनावा जई रह्या छीए मगजना लाडू। तो आवो बनाववानुं शरू करीए। मगज बनाववा माटे मैं अहींया 2 कप करकरो चणानो लोट लीधो छे। हवे एनी अंदर आपणे 3 થી 4 चमची जेटલું घी नाखीशुं અને ઘી નાખીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું દૂધ નાખીશું। હવે આપણે ઘી અને દૂધ બંનેને સારી રીતે લોટ સાથે મિક્સ કરી લઈશું। આ પ્રોસેસને ધાબો દેવો એવું કહેવાય છે। હવે આપણે લોટને સાઈડમાં કરીને હાથેથી દાબી દઈશું અને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। A few minutes later 5 થી 10 મિનિટ પછી આપણે એક મોટી થાળી લઈશું। તેમાં આપણે ઘઉં ચાળવાની જે ચાળણી હોય તે મૂકીને આપણો જે લોટ હતો એ આપણે ચાળણીની અંદર નાખી દઈશું। લોટને આપણે હાથેથી સારી રીતે ઘસીને ચાળી લઈશું જેથી કરીને આપણો ચણાનો લોટ એકદમ દાણેદાર બને। તમે જોઈ શકો છો કે આપણો મગજ બનાવવા માટેનો દાણેદાર ચણાનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે મગજની નેક્સ્ટ પ્રોસેસ માટે આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લીધી છે। તેમાં મેં અહીંયા અડધો કપ જેટલું ઘી નાખ્યું છે। ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ચણાનો લોટ તૈયાર કરેલો છે એ તેમાં ઉમેરી દઈશું। ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું। હવે ચણાના લોટને આપણે ઘીની અંદર શેકી લઈશું। ગેસની ફ્લેમને આપણે અહીંયા સ્લો જ રાખવાની છે અને સતત ચલાવતા જ રહીશું। જેમ જેમ અહીંયા આપણો લોટ શેકાતો જશે તેમ લોટ પણ હલકો થઈ જશે અને કલર પણ એનો ચેન્જ થતો જોવા મળશે। 10 minutes later અહીંયા મને લોટને શેકવા માટે 10 થી 15 મિનિટ જેટલો સમય લાગ્યો છે। તમે જોઈ શકો છો કે આપણું મગજ બનાવવા માટેનું મિશ્રણ પરફેક્ટ રીતે શેકાઈ ગયું છે અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને એક મોટી થાળી લઈને તેમાં એને પાથરી દઈશું અને બિલકુલ ઠંડુ થવા દઈશું। a few minutes later તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેને સારી રીતે એક સાથે ભેગું કરી લઈશું। હવે આ મિશ્રણની અંદર આપણે 1 ચમચી જેટલી એલાયચી પાવડર અને 4 થી 5 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું। ખાંડ અને એલાયચી પાવડરને આપણે મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। અહીંયા આપણે દળેલી ખાંડનો જ ઉપયોગ કરવાનો છે। તમે જોઈ શકો છો કે આપણું મગજ બનાવવા માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે। હવે આપણે આમાંથી નાની નાની મગજની લાડુડી બનાવી લેશું। આ જ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી નાના નાના લાડુ બનાવી દઈશું। તમે આને થાળીમાં પાથરીને આના પીસ પણ કરી શકો છો, પણ મેં અહીંયા નાના નાના મગજના લાડુ બનાવ્યા છે। તમે જોઈ શકો છો કે મેં બધા જ એક જ સરખી સાઈઝના નાના મગજના લાડુ બનાવી લીધા છે। આ મગજના લાડુ ભગવાન સ્વામિનારાયણને મંદિરમાં પ્રસાદ રૂપે ભોગ ધરાવવામાં આવે છે। તો તૈયાર છે આપણા મગજના લાડુ। તો આ રેસીપી તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી। થેન્ક્સ ફોર વોચિંગ।